દીવ વણાકબારા ખાતે માછીમાર મહામંડળની બેઠક યોજાઈ। દીવ વણાકબારા ખાતે અંતર્ગત ફિશરીઝ કેબિનેટ મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાજી અને દાદરા અને નગર હવેલી દમણ અને દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ, દમણ દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, શ્રી અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડીના ઉપસ્થિતિમાં યોજાયેલ આજરોજ તારીખ 1-3-2024ના રોજ દીવના વણાકબારા ખાતે વિકસિત ભારત કાર્યક્રમ અંતર્ગત ફિશરીઝ કેબિનેટ મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાજી અને દાદરા અને નગર હવેલી દમણ અને દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ, દમણ દીવના સાંસદ લાલુભાઈ પટેલ સહિત અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા, જાફરાબાદ ખારવા સમાજના પટેલ શ્રી કનૈયાલાલ સોલંકી, દીવ વણાકવાડા ખારવા સમાજના પટેલ શ્રી કીર્તિભાઈ ગોહેલ તેમજ હજારોની સંખ્યામાં માછીમાર સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત હતા। તેમાં આજરોજ દમણ અને દીવના માછીમારો માટે ડીઝલ પર લાગતો વેટમાંથી મુક્તિની જાહેરાત તેમજ વણાકબારામાં મોડેલ હાર્બર બનાવવાનું કામ ચાલુ કરવાની તથા ડ્રેજિંગનું કામ ચાલુ કરવાની જાહેરાત કરવામાં આવી। આ માછીમારોનો વર્ષો જૂની માંગ હતી, તેથી દીવ જિલ્લાના તમામ માછીમારોએ ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો તથા શ્રી પરસોત્તમભાઈ રૂપાલા અને શ્રી પ્રફુલભાઈ પટેલનો આભાર માન્યો। કાર્યક્રમને આમંત્રિત કરવા બદલ હું દીવ પ્રશાસન અને માછીમાર સમાજનો આભાર વ્યક્ત કરું છું। બ્યુરો રિપોર્ટ સોની યોગેશભાઈ સતીકોર।